હોળી ધૂળેટીના પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે બારડોલીના ઇસરોલી ગામની સીમમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે। મિત્રો સાથે ધૂળેટી રમીને મીંઢોળ નદીમાં નાહવા પડેલા 4 યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ અંતે 4 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે। મળતી માહિતી મુજબ બાબેન ગામની સાઈ આઈસીસ રેસિડેન્સી અને આસપાસની સોસાયટીમાં રહેતો મિત્ર ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે બપોરના સમયે ભેગા થયા હતા। બાબેન તળાવ પાસે રંગે રમ્યા બાદ તમામ મિત્રો ફોર વ્હીલર અને મોટરસાયકલ લઈ ઇસ્રેલી ગામની સીમમાં અલનપુર સોસાયટીની પાછળ આવેલા મીંઢોળા નદીમાં ઓવારે નાહવા માટે ગયા હતા। બપોરના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં નાહતી વખતે અચાનક 4 મિત્રો પાણીના પ્રવાહમાં ખેંચવા લાગ્યા હતા। ત્યાં હાજર અન્ય લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જોતજોતામાં 4 યુવાનનું પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ સ્થળ પર પહોંચી ગયા હતા। ફાયર બ્રિગેડની સઘન શોધખોળ બાદ નદીમાંથી નીચે મુજબ 4 મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે। એક ભૂમિક દીપકભાઈ મિસ્ત્રી ઉંમર 24 રહે ડ્રીમ હાઇટ્સ ગાંધી રોડ બારડોલી નોકરિયાત। 2 અભિષેક ઈશ્વરભાઈ ચૌધરી ઉંમર 21 રહે સુકન રેસિડેન્સી બાબેન વિદ્યાર્થી। 3 કેશવ ઉર્ફે સાગર પાંડુરંગ સોનમણી ઉંમર 21 રહે સાઈ રેસિડેન્સી બાબેન ફાર્મસીનો વિદ્યાર્થી। 4 નીલસે દિલીપસિંહ સોલંકી જેમની શોધખોળ ચાલુ હતી, તેમનો મૃતદેહ પણ અંતે મળી આવ્યો છે। આ ઘટના અંગે દર્શનસિંહ દિલીપસિંહ સોલંકીએ બારડોલી ટાઉન પોલીસ મથકની જાણ કરી હતી। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પીએસઆઈ ડીકે ચૌધરી આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે। આજરોજ બારડોલી અને બાબેન ગામના 6 જેટલા યુવાનો જો ધૂળેટીનો તહેવાર પતાવીને પછી નાહવા માટે બારડોલીના નજીક જ ઇસરોલી ગામ છે, જે મીંઢોળા નદીના પટમાં નાહવા માટે આવેલા હતા। નાહવા જતા 6 માંથી 4 યુવાનો ડૂબી જવા પામેલ છે। 2 યુવાનો સહી સલામત બહાર નીકળી ગયેલા હતા, પરંતુ 4 જણનું ડૂબી જવાથી મૃત્યુ થયેલાનું જણાઈ આવેલ છે। હાલ ફાયરના અમારા 12 થી 15 જેટલા જવાનો શોધખોળની કામગીરી કરી રહ્યા છે। 3 ડેડ બોડી મળી ગયેલ છે। એક યુવાનની ડેડ બોડી મળવાની નથી, તો એની શોધખોળ હાલ ચાલુ છે। હાલ બારડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરને કોલ મળેલો હતો। બારડોલી ઇસરોલી ગામે મીંઢોળા નદીના કિનારે 4 યુવાનો ડૂબ્યાનો અમને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમ પર અમને કોલ મળેલો હતો, જેના સંદર્ભે અમારા ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે આવેલ હતી, જેમાંથી 3 મૃતદેહો યુવાનોના અમે બહાર કાઢેલા છે તથા એક યુવાનના મૃતદેહની બોડીની શોધખોળ ચાલુ છે। યુવકો હાલ જે છે 4 યુવકો, એમાંથી 3 યુવકો બાબેનના છે અને એક યુવક બારડોલીના છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।